યુનિટ 1નો સેકન્ડ રીડ જે વાઇલ્ડ સેવિયર છે એમની આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરતા હતા અને અડધો પાઠ આપણે જોયો, પાર્ટ એ નામ આપ્યું હતું. હવે જોઈશું અધૂરો પાઠ અહીંથી પૂરો કરીશું, પાર્ટ બી. તો આવો ટ્રાન્સલેશન સમજીએ. ધેન ત્યારબાદ વોટ હેપન, શું બન્યું, આસ્ક નીલમે પૂછ્યું કે હે અલીભાઈ પછી શું થયું, પછી શું બન્યું. હવે અલીભાઈ કહે છે વેલ સારું, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી એટલે આપણું પેટ, બહારનો ભાગ પેટનો હોય ને એ. સારું, હું તો પેટના બળે જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો હતો. આઈ વોઝ વરીડ, મને એ ચિંતા હતી કે ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો માતા છે માદા ચિતા એ આમાં ક્યાંક હશે તો. શું એવામાં આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, એટલામાં તો મને એક વિચિત્ર ઘટના થતી મને દેખાય, મેં વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ અ સડન, એકાએક ઓચિંતાનું, અ હ્યુઝ, એક વિશાળ બ્લેક કાળું કદાવર, બિયર રીંછ, કેમ આવ્યું, ગ્રોલિંગ ગુરકતું આવ્યું, ફ્રોમ ધ ટ્રી, એક વૃક્ષમાંથી ગુરકતું કાળું કદાવર મોટું રીંછ આવ્યું. રશ ટુવર્ડ ધ કબ, એ બચ્ચા સુધી પહોંચી ગયું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે તો મને મારા કરતાં એ બચ્ચાની ચિંતા વધારે થવા લાગી. વિધિન નો ટાઈમ, થોડી જ વારમાં, આઈ હર્ડ અ ડિફેન્ડિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી. મારાથી થોડા જ દૂર, એટલે કે મારાથી થોડે જ દૂર, પડવારમાં તો મેં મારાથી થોડાક જ મીટર દૂર જ કાન ફાડી નાખે એવી આક્રોશયુક્ત ત્રાળ, ડિફેન્ડિંગ રોર, આક્રોશયુક્ત ત્રાળ સાંભળી. આગળ જોઈશું. ટુ માય હરર, મારા ભય એન્ડ સરપ્રાઇઝ અને આશ્ચર્ય, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી, ધ મધર સ્નો લેપર્ડ, એક મોટી સફેદ હિમચિતાની માદા હિમચિતા, અપિયર્ડ દેખાણી, જમ્પિંગ ડાઉન ઓન નિયર બાય હ્યુઝ રોક, નજીકના એક મોટા ખડક પરથી નીચે કૂદતી દેખાઈ. શું દેખાયું, કોણ દેખાઈ, તો કે સફેદ હિમચિતા, માદા હિમચિતા. ગોશ એક્સપ્લેન અર્જુને આશ્ચર્ય ઉદ્ગાર કાઢ્યો અને બોલ્યો ગોશ, હે ભગવાન. આવું અર્જુન એડેડ નીલમે પણ ઉમેર્યું હાઉ હોરિફાઈંગ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. હાઉ હોરિફાઈંગ, કેટલું અદ્ભુત, કેટલું ભયંકર, હોરિફાઈંગ કેટલું ભયંકર. કીપ ક્વાઇટ, એના જે મમ્મી હતા એણે ઇમ્પેશન્ટલી, અધીરાઈપૂર્વક કીધું કીપ ક્વાઇટ. શું કીધું, મૂંગા મરો, શાંત રહો. વોટ હેપન ધેન, હવે એ માતાને પણ સાંભળવામાં રસ છે વાત. પછી શું થયું અલીભાઈ? હવે અલીભાઈ કહે છે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી ફોર હર, હું એ વાતથી લકી, ખુશનસીબ હતો. ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કબ, કે એમની આંખો હતી એમના બચ્ચા પર મંડરાયેલી હતી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, અને મારા તરફ એણે કશું જોયું નહીં. વિધિન મોમેન્ટ, થોડી જ ક્ષણોમાં, ધ મધર લેપર્ડ, માદા ચિતા, લીપ ડાઉન ટુ ધ કબ, ના બચ્ચા તરફ કૂદી. ટુ પ્રોટેક્ટ ધેમ, 2+V1 પર્પઝ ફંક્શન બતાવે છે, પર્પઝ નામનું, કે એમના બચ્ચાને બચાવવા માદા ચિતા એના તરફ કૂદકો ઠેકડો માર્યો. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં સ્પ્રિંગિંગ, ઉછળી. શ્રી લેન્ડર સ્ટ્રેટ ઓન ધ બિયર, ફિયરસલી એન્ડ ફિયરલેસલી. શું કહે છે કે હવામાં કૂદકો મારી ડર્યા વગર, ફિયરસલી, જનનપૂર્વક પેલા રીંછ પર એ ડાયરેક્ટ લેન્ડિટ થઈ, પ્લેન કેમ લેન્ડ થાય પડી. ધ બિયર, જે રીંછ હતું, લોસ્ટ હિઝ બેલેન્સ, એ જે રીંછ હતું એણે પોતાનું બેલેન્સ ગુમાવી નાખ્યું.
The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other. શું કહે છે કે સંતુલન ગયા પછી બંને 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 હિંસક બંને ધ વાયોલેન્ટ બંને હિંસક વાઇલ્ડ જંગલી પ્રાણીઓ બંને હિંસક બીસ્ટ એટલે એકદમ એટલે એક પ્રકારનું પ્રાણી જનાવર આ બંને હિંસક ક્રૂર જનાવર ધ મધર માતા ઇન્સ્ટિંક્ટ એટલે સહજવૃત્તિ હોય છે. પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવાની. હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. કોઈ પણ માદા હોય એમના બચ્ચાનું રક્ષણ કરવા માટેની એની સહજ વૃત્તિ હોય છે. અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ કબ્સ. એ માદાઓ કોઈ પણ હોય છે એ હંમેશા માટે એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એટલે મૃત્યુ પર્યંત એમના બચ્ચા માટે કંઈ પણ કરવા લડવા માટે તૈયાર હોય છે. આવું રામસિંહ કહે છે. યસ યુ આર રાઇટ. હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી. આવું માતા પ્રેમાળ ભાવથી કહે છે. લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અર્જુન અને નીલમના હસતા ચહેરા સામે જોઈ અને માતા એવું કહે છે કે હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ સતત બોલતા રહ્યા. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ વાત કરતા રહ્યા. ધ હ્યુઝ બિયર. આ પેલું કદાવર રીંછ 3 times ઓફ ધ મધર લેપર્ડ. જે માદા ચિતા હતી એના કરતાં 3 કદ કરતાં પણ એનું જે માદા ચિતાનું કદ હતું એના કરતાં 3 ગણું મોટું હતું. તેણે સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પો વિથ સ્ટ્રોંગ. તે તેના પાછળના પગ પર શું કહે છે he stretched out his big paw with strong sharp nail. એમના શાર્પ એટલે મજબૂત તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા એમણે ફેલાવ્યા. સ્ટ્રેચ એટલે ફેલાવ્યા. he showed his teeth and growled. એમણે એના દાંત બતાવ્યા. The mother snow leopard looked at him a second. કે માદા ચિતાએ તેના તરફ 1 સેકન્ડ જોયું. snarled with a leap knocked down the black monster. ગુસ્સાથી ત્રાળ પાડી અને એક જ કૂદકામાં કાળા જે કદાવર પ્રાણી હતું બરાબર એના પર એને નોકડાઉન કરી દીધું. એને ભોય ભેગું કરી દીધું. ધ હોલ વેલી આખી ખીણ echoed with sound their fight. એમની જે લડાઈ હતી એના પડઘા આખી ખીણમાં પડતા રહ્યા. The snow leopard હિમચિતા was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. Snow leopard was swift. આજે માદા ચિતા છે એને ઝડપથી જમ્પ્ડ કૂદી અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. એક સાઇડથી બીજે સાઇડ એકદમ સ્પીડથી સ્વિફ્ટલી સ્ફૂર્તિલી હતી. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા માર્યા બરાબર. અને શું કર્યું તો કે રીંછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા મોટા ચીરા કરી આમથી તેમ કૂદતી રહી. ટીયરિંગ બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન. એટલે આ ધીમું રીંછ બલ્કી એટલે કદાવર જનાવર સ્લો બિયર એકદમ ઢીલું પડી ગયું હતું આ રીંછ. ફેલ
નિષ્ફળ ગયું ટુ ઇન્જર ઇઝ એનમી. એનમી એટલે દુશ્મન, ઇન્જર એટલે ખલેલ પહોંચાડવા, એને ઈજા પહોંચાડવા માટે નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ લડાઈ લગભગ 10 મિનિટ ચાલી. પછી છે ધ બિયર, આ રીંછ વોઝ બ્લીડિંગ. આ જે રીંછ હતું એકદમ એને લોહી લુહાણ થઈ ગયું હતું. હિયર એન્ડ ધેર, અહીં તહીં આખા શરીરમાં લોહી શાણ થઈ ગયું હતું. વેનેવર, જ્યારે ધ લેપર્ડ એટેક્ટ, જ્યારે આ લેપર્ડ માદા ચિતા એટલી નાની હતી તેમ છતાં પણ એ એટેક કરે, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પો ટુ કવર હિઝ ફેસ. એમના ચહેરાને ઢાંકવા માટે આ રીંછ પોતાનો પંજો ઊંચો કરે. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે આ જે રીંછ હતું એ પોતાના શું કહેવાય કે પોતાની જાતના બચાવ માટે થઈ અને પોતાની જાતના બચાવ માટે એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, એમની જે જિંદગી બચાવી અને ભાગવાની કોશિશ કરવાની તૈયારીમાં હતું. ધ બિયર વોઝ નાવ, એ તો થઈ ગયું. ધ બોથ મૂવ્ડ ફર્ધર, બંને આગળ જતા રહ્યા. ફર્ધર ટીલ ધે ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. એક મોટા માઉન્ટેન પર્વતમાં એ દ્રશ્ય થઈ ગયા, મને દેખાય ત્યાં સુધી તે આગળ ઝઘડતા લડતા ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, થોડી વાર તો મેં તેઓને જોયા નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ એન્ડ સ્નાર્લ લીક ધેમ ઓવર અગેન એન્ડ અગેન, મેક શ્યોર ધેટ. શું કહે છે આખી લાઈનનું ગુજરાતી કરું. ધ મધર રીઅપિયર્ડ, એ જે માદા હતી એ ફરીથી દેખાણી. એક મિનિટ, આપણે વધારે અહીંયાથી આગળથી કટ થઈ ગયું છે, અહીંથી જોઈશું. અહીંયા આપણે પહોંચ્યા, બ્લુ પેનથી ઇન્ડિકેટ કરી દઉં તમને. આઈ કુડ નોટ સી, એ તો જોયું. આઈ કુડ હિયર, હું સાંભળી શકતો હતો. ધ ગ્રોલ એન્ડ સ્નાર. સ્નાર એટલે ત્રાળ સાંભળવી, ગ્રોલ ઘુરક્યા સંભળાતા હતા મને. ત્યારબાદ ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ફરીથી આ જે વેલી જે ખીણ છે એકદમ શાંત થઈ ગઈ. ધ મધર, માદા, રીઅપિયર્ડ, ફરીથી દેખાઈ, એન્ડ રેન અપ ટુ હર કપ્સ, એમના બચ્ચા તરફ દોડતી દેખાઈ. હી સ્મેલ્ટ, એમણે સૂંઘા, એન્ડ લીક્ડ ધેમ ઓવર એન્ડ અગેન, વારંવાર, ફરી વખત એમણે એને સ્મેલ્ટ, એને સૂંઘા, એન્ડ લીક્ડ એટલે ચાઈટા, ધેમ ઓવર અગેન, મેક શ્યોર ધેટ, ખાતરી કરવા કે ધે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે પેલું જે રીછડું હતું એનાથી એને કંઈ ઈજા નથી થઈ. ધ થ્રી એટલે કે બંને બચ્ચાને એની માદા. ત્યારબાદ ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર્ડ, એ પર્વત ચડતા હતા અને ત્યાંથી ધીમે ધીમે અદૃશ્ય થતા ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ. નીલમ કહે છે કે તો હવે તો તમને ખૂબ રાહત થઈ હશે ને, આવું થઈ ગયું, બચ્ચા બચી ગયા, લડાઈ પૂરી થઈ ગઈ, તમે તો રાહત થોડીક આમ થઈ હશે ને, એવું કહે છે. તો ક્વાઇટ, I stayed in that position for some more time. Quite, બિલકુલ, તદ્દન. I stayed, હું રોકાયો, in that position, એ જ સ્થિતિમાં ત્યાં રહ્યો, some more time, થોડી વાર સુધી. And watched the family disappearing in the wood. જંગલમાં આ પરિવાર અદૃશ્ય થઈ ગયા, ઓજલ થતા નિહાળી રહ્યો હતો અને ત્યાં સુધી એને જ જગ્યાએ રહ્યો. પછી શું કહે છે કે આઈ વેવિંગ, શું કહે છે કે વેવિંગ ધેર ટેલ, આઈ ઓલ્સો વેવ, વુડ વેવિંગ ધેર ટેલ. એ જંગલમાં પોતાની પૂંછડીઓ હલાવતા અદૃશ્ય થઈ ગયા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને અલવિદા કીધું, ગુડ બાય કીધું. બટ પરંતુ વોટ હેપન ટુ બિયર, આસ્ક અર્જુન એગરલી. અર્જુને આતુરતાથી પૂછ્યું, પણ પેલા રીંછનું શું થયું? તો શું કહે છે? ગોડ નોઝ, ભગવાન જાણે. All I know is that coming of bear was blessing for me. કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું. કારણ કે it really saved me. તેણે ખરેખર મને બચાવ્યો. I thank God for saving the cubs and me too. મેં બચ્ચાને અને મને બંનેને બચાવવા બદલ ભગવાનનો આનંદ માણ્યો, ભગવાનનો આભાર માન્યો. આભાર માન્યો. કેમ કે રીંછ આવ્યું એટલે જે માદા ચિતા હતી એમની સાથે લડાઈમાં રેચી પચી થઈ ગઈ અને હું અને બચ્ચા
બચી ગયા. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ યુનિટનો સેકન્ડ રીડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.